નમસ્કાર, ગુજરાત મનોમંથન 9 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ઉપલેટા તાલુકાના પ્રાસલા ખાતે રાષ્ટ્રકથા શિબિરનું આયોજન સ્વામી ધર્મબંધુજી મહારાજની અધ્યક્ષતામાં છેલ્લા 25મી યોજાઈ શિબિર। રાજ્ય અને દેશભરના બાળકો આ શિબિરમાં ભાગ લેવા આવે છે। પ્રાસલા ખાતે રાષ્ટ્રીય કથા શિબિરમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લીધી શિબિરની મુલાકાત। રાષ્ટ્રીય કથા શિબિરમાં મહેન્દ્રભાઈ પાડેલિયા, અર્જુનભાઈ મોઢવાડિયા, મનોજ યાદવ સહિતના નેતાઓએ લીધી મુલાકાત। ઉપલેટાના પ્રાસલા ખાતે મુખ્યમંત્રી હળવા મૂડમાં જોવા મળ્યા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને હિન્દી બોલવાનું કહેતા હળવા મૂડમાં જોવા મળ્યા। ઉપલેટાના 25મી રાષ્ટ્રીય કક્ષામાં શિબિરમાં મુખ્યમંત્રીએ ભાગ લીધો। 26 રાજ્યોમાંથી વિદ્યાર્થીઓ તેમજ લોકોના આ શિબિરમાં ભાગ લીધો। રાષ્ટ્રકથાના પ્રેરક સ્વામી ધર્મબંધુએ હિન્દીમાં સ્પીચ આપવાનું કહેતા મુખ્યમંત્રીએ હળવા મૂડમાં કહ્યું કે હિન્દી માટે ટ્રાય કરીશ। હેડ ઓફિસ, ગુજરાત મનોમંથન 9। આજે પ્રાસલા મુકામે સ્વામી ધર્મબંધુજીના વૈદિક મિશન ટ્રસ્ટ મારફત આયોજિત રાષ્ટ્રકથા શિબિરમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ મનની પ્રવચન કર્યું। જે રાષ્ટ્રકથા શિબિર અહીંયા યોજાઈ રહી છે એમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધીના 23 રાજ્યોના 15,000 કરતાં વધારે કોલેજના યુવાન વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ અહીંયા રહી છે અને 8 દિવસની અંદર અહીંયા દેશના જે જુદી જુદા વિભાગો, એ પછી ફોજ હોય, જ્યુડિશિયરી હોય, વિજ્ઞાન અને ટેકનોલોજી હોય, વેપાર કે ઉદ્યોગ હોય કે બીજા કોઈ ક્ષેત્રોમાં હોય, એ બધા ક્ષેત્રના ટોપ લેવલના જે નિષ્ણાતો છે આવીને માર્ગદર્શન આપીને ભારતના બાળકોને 21મી સદીના જે નવા ભારત માટે તૈયાર કરવાની કામગીરી કરી રહી છે એ સંદર્ભે અહીંયા આજે માનનીય મુખ્યમંત્રીશ્રી આવીને પણ સંબોધન કરી અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન